અમરેલીના બગસરામાં હિન્દુઓ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક લોકો જોડાયા હતા. તો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મુદ્દે મૌન રેલી યોજાઈ હતી. મૌન રેલી સાથે આવેદનપત્ર પણ અપાયું હતું. તો મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ આગેવાનો મૌન રેલીમાં જોડાયા હતા. હાથમાં બેનરો લઈને રેલીમાં જોડાઈને આવેદનપત્ર આપ્યું હતું. હિન્દુ રાષ્ટ્ર હોવા છતાં આપણા ભારતના એક ભાગમાં બંગાળ પ્રદેશની અંદરથી અલગ થયેલ બાંગ્લાદેશમાં આજ આપણા હિન્દુ ભાઈઓ બહેનો, આપણા મંદિરો, આપણા સંતો મહંતો એની ઉપર એક કિન્નાખોરી રાખી અલ્પસંખ્યક જે ત્યાં સંખ્યાઓ છે એમાં ઈસાઈ છે, બૌદ્ધિસ્ટ છે અને હિન્દુઓ છે, એની કતલેઆમ, મંદિરોને નુકસાન, આ બધું જે થઈ રહ્યું છે એના વિરોધ માટે બગસરા શહેરના તમામ હિન્દુ સમાજ આજ એકઠો થઈ અને આગેવાનો સાથે માનનીય શ્રી મામલતદાર સાહેબને આ અટકાવવા માટે આપણી ભલામણ વડાપ્રધાન શ્રી સુધી પહોંચે એના પ્રયાસ રૂપે એક આવેદનપત્ર આપવામાં